રાધે રાધે. તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. આજે પવિત્ર શ્રાવણ માસનો 9મો દિવસ, સાથે સાથે બાંકે બિહારી ધામ હિંડોળા મહોત્સવમાં આજે 10મો દિવસ હિંડોળાનો. અને 10મા દિવસે હિંડોળામાં ચલણી નોટો સાથે સાથે ડોલરનો પણ હિંડોળો છે. તો આપ મારી પાછળ જોઈ શકો છો. હિંડોળા ખૂબ જ સરસ શણગાર કર્યા છે. આજે ભાવિન મહારાજની સાથે સાથે ગીતાસાગર મહારાજે પણ હિંડોળામાં ખૂબ જ મહેનત કરી છે. આખી રાત્રિ જાગીને હિંડોળાની તૈયારી કરી છે. તો આવો આપણે સૌ ભેગા મળીને હિંડોળાના દર્શન કરીએ. સાથે સાથે જે મહારાજ શ્રી દ્વારા જે સેવામાં અપાયેલી બસ હતી એ આજે અમદાવાદથી આવી હતી. તો આપણે અમદાવાદ ઈસનપુરથી જે બસ આવી હતી એનો આનંદ કરીએ અને એમની પણ મોજ મજા જોઈએ. અને રોજિંદી જેમ એ લોકોને સેવા આપણે આપી એ પણ જોઈએ. ચા નાસ્તો, જમણવાર, ભજનની વ્યવસ્થા ખૂબ જ સરસ રીતે કરી. તો આપણે આ વિડીયોમાં બન્યા રહેજો. ખુલી ગઈ માસી. તમારે તો અહીંયા રહેવાનું હતું ને? અમારું ઘર છે. પણ આ ઘર આવ્યું પણ ત્યાંથી આવતા કેટલી વાર લગાડી? અહીં રહેવાના આવીએ હવે 15 મહિનો તો ચાલવાનું ને એમ. પેલા મંદિર થઈ જાય પછી આ ક્યાં અહીં રવા દેજો, ત્યાં લઈ જવાનું પાછું. હા તમે રહેવા આવે તો લઈ જજો. ના નહીં આમ ફરી જાય वासुदेवाय स्वाहा। ओम नमो भगवते वासुदेवाय स्वाहा। ओम नमो भगवते राधा स्नेह तेरी आरती गाऊं, राधा स्नेह तेरी आरती गाऊं, श्री बांके बिहारी तेरी आरती गाऊं, श्री बांके बिहारी।
અને અમે કૃષ્ણ મંડળ બધા ભેગા મળીને આવ્યા છીએ અને બોડીધામમાં આવી નાસ્તો કર્યો, જમવાનું જમ્યા, ભજન કીર્તન કર્યા અને અમને બહુ સરસ આનંદ થયો અને અમને આવો આનંદ મળતો રહે અને ગીતાસાગર અમને આવો રોજ આનંદ આપતા રહે, આવો લાવો મેળવતા રહે એવી અમારી પ્રાર્થના છે. કૃષ્ણ અમારા મંડળ ક્યાં જઈએ? સાગરા લઈ લેજો ને. ઓનલાઈન જ કરો. તો આપ જોઈ શકો છો સાંજના 6 વાગી ગયા અને હજુ સુધી પણ ભક્તો ખૂબ જ અહીંયા આગળ ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે. તો આવો આપણે અત્યારે દરેક ભક્તોની સેવા માટે એમને વ્યવસ્થા જમવાની કરીએ અને સાથે સાથે આવા અમારા અવનવા બ્લોગને જોવા માટે અમારી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગરને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.